ભાઈ સવાર સવારના આદિવાસી તેલની માલિશ કરીને હું નીકળી ગયો. પછી જેમ જ પહોંચ્યો ને અભય એની મોજમાં જ આવતો હતો અને બોલો આ રીતના આવ્યો. જોઈ લો બાકી તમે. એટલે આ ખતરા ન કરતો અહીંયા હા સડી જાય. પછી અભયને સ્ટુડિયો ગયા અને સ્ટુડિયો જે તો મને ઓહિકા મારતો હતો. આની મસ્તી હવે ચાલુ થઈ ગયો ભાઈ. હવે રેવા દે ને ભાઈ. આપણે ભાઈ ઝીંકા છે એલા એટલે મૂક ઓહિકું મૂક. એલા આ તો જો મસ્તનું છે એલા. આ શું છે એલા? પોકીમોન છે કે શું છે? રકૂન લાગે છે મને તો. હા પૂછડી તો બહુ મસ્તની છે એલા. મજા આવતી લાગે કા? જો હવે તારો એક ટાટી ઓડ્યો ને તો બે ટાટિયા તારા નો ખાકા. એક સેલી અડાડવા દે બસ. પછી અભયને હું ભાઈ રીલ ગોતવા બેઠા. પછી ભાઈ માન અમે રીલ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. આ મારી છે લોકેશન અને આ ભાઈ રેડી અને હું પણ રેડી થઈ ગયો છું. તો ભાઈ જેમ તેમ કરીને અમે રીલ્સ તો બનાવી લીધી પણ અમારી હાલત કંઈક જોવા જેવી નહોતી. ફીણા આવી ગયા હતા ઓ ભાઈ રીલ બનાવવામાં તો. અને આયા છાનો મનો બેઠો હતો કુચુ કુચુ કુચુ. અને આની આ લાઈટ ચાલુ કરી બોલો. ભૂતિયા લાગે ને બાકી. એલા કોઈને લાવતો નહીં બાકી હાર્ટ એટેક આવી જાય રાતના. તો ભાઈ અમે 3 કલાકથી પાણી નહોતું પીધું એટલા મશગુલ થઈ ગયા હતા. અને પછી મને યાદ આવ્યું કે મમ્મીએ કીધું તું કે અંદર પેલા ઘરે નહીં આવ્યો ને તો ઘરમાં નહીં કરવા દેવાનું અને ફાટા પડશે એ અલગથી.